મિત્રો, કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યુ થાય અને આ અચાનક આવી પડેલી આફત અથવા મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબના આર્થિક સહાય આપીને મદદરૂપ થાય તેવી યોજના હું લઈ આવી છું. આ યોજનાનું નામ છે સંકટ મોચન યોજના અથવા આને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના પણ કહેવાય છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં મિત્રો સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ ઘરમાં કમાવનાર મુખ્ય વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ડાયરેક્ટ સીધી સહાય ચૂકવવામાં આવે છે. મિત્રો, સંકટ મોચન યોજના કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી મેળવીએ તે પહેલાં જો તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કે ફોલો ન કર્યું હોય તો કરી લો અને બેલ આઇકન બટનને પ્રેસ કરી દો, જેથી તમને મારા આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. મિત્રો, સંકટ મોચન યોજનામાં કઈ કઈ પાત્રતા હોવી જોઈએ તે જોઈએ. સૌપ્રથમ બીપીએલ હેઠળ 0 થી 20નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાવનાર વ્યક્તિ પુરુષ કે સ્ત્રીની કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર હોય છે. બીજું, મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ. મિત્રો, સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહે છે. મિત્રો, સંકટ મોચન યોજના હેઠળ મુખ્ય કમાવનાર મૃત્યુ થતા કુટુંબને એક જ વખતમાં 20,000ની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મળી શકે છે. મિત્રો, ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ હોય છે. ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન યોજના ઓનલાઈન કરવા માટે ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરાયેલ છે. મિત્રો, ગ્રામ પંચાયત ખાતે વીસી પાસે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જો મિત્રો તમે શહેરી વિસ્તારમાં રહેતા હો તો તમારે તાલુકા મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર પાસે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, સંકટ મોચન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજૂર કરવી કે ના મંજૂર કરવી તેની સત્તા જે તે વિસ્તારના મામલતદાર શ્રેણીની રહેશે. મિત્રો, સંકટ મોચન યોજના માટે ડોક્યુમેન્ટ કયા જોઈશે આપણે હવે તેની ચર્ચા કરીએ. મિત્રો, સૌ પ્રથમ મુખ્ય કમાવનાર સ્ત્રી કે પુરુષનો મરણનો દાખલો, ત્યારબાદ અરજદારનું સ્ત્રી પુરુષનું આધાર કાર્ડ, રહેઠાણ સંબંધિત કોઈ પણ એક પુરાવો જેમ કે ચૂંટણી કાર્ડ અથવા તો રેશન કાર્ડ, લાભાર્થીની બેંકની એકાઉન્ટની પાસબુક, અરજદાર બીપીએલ લાભાર્થી હોવા અંગેનો દાખલો, કુટુંબના મુખ્ય કમાવનાર વ્યક્તિનો જન્મનો દાખલો અથવા તો ઉંમર અંગેનો દાખલો. મિત્રો, સંકટ મોચન યોજનાનું ફોર્મ લેવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા નિયત નમૂનાની અરજી ફોર્મ તૈયાર કરેલ છે. આ યોજનાનું ફોર્મ મેં મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને તેમને મદદરૂપ થઈ શકે. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ધન્યવાદ મિત્રો.